નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। કમોસમી વરસાદના મારથી પાયમાલ થયેલો ખેડૂત સરકાર તરફ આશા રાખીને બેઠો છે કે સરકાર મોટું મન રાખીને મદદ કરશે। છેલ્લા 20 દાયકામાં ન આવેલી આ આફત અત્યારે ખેડૂત પર આવી છે, ત્યારે સ્વાભાવિક છે કે અપેક્ષા પણ એવી જ હોય કે જેમ નુકસાન વધારે થયું એ જ રીતે સહાય પણ એવી જ મળે। ચર્ચા એ પણ ચાલી રહી છે કે સરકાર તમામ નિયમોની ઉપરવટ જઈને એ રાહત પેકેજ જાહેર કરવા જઈ રહી છે। કેટલાક જિલ્લાઓમાં સર્વે પૂરો થયો છે તો ક્યાંક હજુ પણ એ સર્વેનું કામ ચાલુ છે, છતાં પેકેજની જાહેરાતથી ચર્ચા માત્રથી એ ખેડૂતોમાં એક આશા જાગી છે। એક તરફ નવો પાક લેવાની તૈયારી, બીજી તરફ માથે આવી પડેલી આફતમાંથી કેવી રીતે બહાર નીકળવું એની મૂંઝવણ પણ છે। આ સ્થિતિ વચ્ચે એક ભાગ ખેડૂતોના દેવા માફીની પણ એ ઉઠી છે। ખેડૂતોની સાથે વિપક્ષ માંગ કરી રહ્યો છે કે સરકાર સહાયની સાથે દેવા માફીની પણ જાહેરાત કરે। ત્યારે અહીંયા મુદ્દો એ છે કે પેકેજની જાહેરાતની ચર્ચાઓ વચ્ચે ખેડૂતોની અપેક્ષા આખરે છે શું? સરકારની કેવી મદદથી એ ખેડૂત ખુશ થશે અને નુકસાન? આજ તમામ બાબતો પર છે આજનું મહામંથન। ગુજરાતના ખેડૂતને કુદરતે એક વિચિત્ર સ્થિતિમાં મૂક્યો છે। જેવો વરસાદ બંધ રહ્યો કે તરત જ એની પાસે જે પડ્યા વગરનો માલ એના ઘરમાં પડ્યો હતો એ તરત જ એને વેચવો છે, એને એ પૈસા તરત જ રોકડા કરવા છે। એના કારણે એને જેવી વરસાદની એને ખબર પડી કે હવે નહીં આવે, થોડી પણ એને એ આશા જાગી તો ઘરમાં જે કંઈ પડ્યું હતું, જે કંઈ પડ્યા વગરનું પડ્યું હતું એ લઈને એને એપીએમસી કે વેપારીના થડા પર એને દોટ મૂકી અને લાઈનો લગાવી। અમારા જસદણના રિપોર્ટર એ એપીએમસી રાત્રે 12 વાગે પહોંચ્યા, પછી ફરી કેમેરા એને સવારના વહેલા 4 વાગે પણ શરૂ કર્યો। તો આ દ્રશ્યો તમે જે જોવો છો જસદણ એપીએમસીની બહારના, એ દ્રશ્યો દિવસના પણ છે, રાતે 12 વાગ્યાના પણ છે અને સવારે વહેલા 4 વાગ્યાના પણ આ દ્રશ્યો છે, જ્યાં ખેડૂત એ એના ઘરમાં જે મગફળી પડી હતી એ વેચવા માટે એ જસદણ એપીએમસીએ પહોંચ્યો હતો। તો સવાલ આપણને એ થાય કે ભાઈ ટેકાના ભાવે અત્યારે એની મગફળી વેચાઈ નથી રહી, એપીએમસીમાં એ 800 થી 1200 ના ભાવે એ મગફળી વેચવા એ આખરે જઈ કેમ રહ્યો છે? હું માનું છું કે આ એક તર્કને, આ એક સવાલને કે માથે વરસાદ છે કે નહીં એ ખબર નથી, એપીએમસી પહોંચશે ને પાછું પલળી જશે એની કોઈ ગેરંટી નથી, ટેકાના ભાવથી એને 200, 300, 400 રૂપિયા ઓછા લેવાના છે, અને છતાંય એ રાત ઉજાગરો કરીને એ એપીએમસીની બહાર લાઈન કેમ લગાવે છે? આ એક સવાલ જો ગુજરાતનો નાગરિક, એ તમામ અધિકારીઓ અને નેતાઓ જો એના મનમાં રાખે તો હું માનું છું કે આજના ગુજરાતના ખેડૂતની સ્થિતિ એને બરાબર એક જ સેકન્ડમાં ખબર પડી જાય। અમે આ જસદણની એપીએમસી વાળાઓને પૂછ્યું કે ભાઈ વરસાદ બંધ રહ્યો છે, ખેડૂતની ઈચ્છા છે કે એના ખાતામાં કંઈક રોકડા આવે, એને પૈસાની જરૂર છે, તો તમારે ત્યાં આવડી મોટી લાઈનો લાગે છે કેમ? તો એક બાજુ કુદરત પરેશાન કરી રહી છે, એક બાજુ એ એનો માર સહન કરી રહ્યો છે, અને બીજી બાજુ તમે દેખાય નહીં એવી સોટી લઈને ઉભા છો અડધી રાતે, કાળી રાતે। એમનું કહેવું હતું કે ભાઈ 200 લોકોને અમે ટોકન આપીએ છીએ, પણ ખેડૂતોની પોતાની અપેક્ષા છે કે 200 સિવાય 201માં મારો પણ વારો આવી જશે। એવા 150-200 ખેડૂતો પણ એ રોજ એ ટ્રેક્ટરમાં એ મગફળીને ભરીને આવે છે અને વેચવાની એ અરજ કરે છે, વિનંતી કરે છે। તો મેં કીધું કે આ એકમાત્ર આ તમારો જે જવાબ છે એમાંથી જ આ આખી વાતમાં ચિંતા અને દર્દ જે છે એ મને ને તમને ખબર પડી જાય। તો કે શું? મેં કીધું કે આજની તારીખે એને ખબર છે કે 200 સિવાય 201મો વારો મારો આવવો એ ખરેખર મુશ્કેલ છે, છતાંય એ અડધી રાતે, કાળી રાતે એ ભૂખ્યા તરસ્યા એ રાત ઉજાગરો કરીને એ તમારા આંગણાની બહાર ઉભા છે। હું માનું છું કે આવી વ્યવસ્થાઓ આજના સમયમાં એ 200 નહીં, 300 નહીં, 400 નહીં, પણ એવી છાતી ઠોકીને એવું કહેવું જોઈએ કે 1000 ખેડૂતો જો પણ મારી એપીએમસીમાં આજે વેચવા આવશે તો હું એની એ ખરીદી કરવા માટે તૈયાર છું ને મારે ત્યાં એ વ્યવસ્થાઓ છે। તમને સરકારે આપ્યું શું નથી? શું એ વ્યવસ્થાઓમાં શું ઘટે છે? અને કાં પછી એવું છે કે તમે લોકો ઘરે લઈ ગયા છો જે એના માટે તમે વ્યવસ્થા ઊભી નથી કરી, અને એના કારણે તમે આ 200 અને 150 ના ટોકનની એ રમતો રમો છો। કેટલાક દ્રશ્યો જામનગરથી પણ આવ્યા, એ પણ મેં અહીંયા તમને બતાવ્યા છે।
આ મગફળીની વાતની વચ્ચે એક લેટર એ આજે જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે. લેટરમાં 1 નવેમ્બરની તારીખ છે અને ખેતી નિયામકે એક ખેડૂતે પૂછેલા પ્રશ્નના જવાબમાં એવું કીધું હતું કે ભારત સરકારની પીએસએસ ગાઈડલાઈન પ્રમાણે ખેડૂત દીઠ એ 200 મણ મગફળી ખરીદવાનો એ નિયમ છે. સરકારે અત્યાર સુધી સત્તાવાર એવું કીધું નથી કે અમે 200 મણ ખરીદશું કે 100 મણ ખરીદશું કે 300 મણ ખરીદશું. તો અમે કૃષિ સચિવને ફોન કર્યો, પૂછ્યું કે ભાઈ આજના સમયમાં આ 1 નવેમ્બરનો લેટર જો લોકોની વચ્ચે એ જઈ રહ્યો છે, વાયરલ થઈ રહ્યો છે, તો કાં તો લોકો એવું સમજી લેશે કે 200 મણ તમે લોકો ખરીદવાના છો, એ પીએસએસના ગાઈડલાઈનના નિયમ પ્રમાણે તમે ખતવી દીધું છે કે હા ભાઈ 200 મણ ખરીદવાના છીએ. અને કાં તો એવું થશે કે હજી તમે કંઈ નક્કી નહીં કર્યું હોય પણ આમાંની જે વિગતો હશે એ પણ ખોટી હોય. તો મને એવું થયું કે આ વાત એમને પૂછી લેવી જોઈએ, જાણી લેવી જોઈએ. કૃષિ સચિવ એવું કહી રહ્યા છે કે સરકારે હજુ અત્યાર સુધીમાં એ 200 મણ ખરીદવી કેટલી ખરીદવી એ નક્કી કર્યું નથી. એ લેટરની સત્યતા વિશે હું તમને કોઈ એ વાત થપ્પો મારીને નહીં કહી શકું કે આ એ સાચું છે. તો મને એ આશા જાગી કે ચલો ભાઈ 200 મણ તો સારી વાત છે, મોટાભાગના લોકો એ માંગ કરી રહ્યા છે કે 200 મણ સુધી તમે ટેકાના ભાવે ખરીદજો. પણ તમે એવું કહી રહ્યા છો કે 200 મણ પણ એ સાચી વાત નથી, સરકારે હજી નક્કી નથી થયું, નથી કર્યું. તો મને એવું થયું કે કદાચ તમે 250 મણ 300 મણ પણ ખરીદો અને એવું બને કે સરકાર 200 ની ઉપર જો 300 મણ ખરીદે તો આજની તારીખે એ નાનો ખેડૂત 250-300 મણ મગફળી પકવતો હશે, જેટલી પણ એના ઘરે પલ્લા વગરની હશે, એને 800 ને 1200 ના ભાવે વેચવાના બદલે જો એ 1453 ના ભાવે ટેકાના ભાવે એની એ મગફળી ગઈ તો હું માનું છું કે એક નાનકડા એવા ખેડૂતના ખાતામાં પણ 4,35,000-36,000 રૂપિયા એ એના ખાતામાં આ મુશ્કેલીના સમયમાં આવશે. એ એક બહુ મોટી વાત હશે. કેબિનેટમાં રાહત પેકેજ આવી રહ્યું છે. હેક્ટર દીઠ એવું પણ બને કે સરકાર 3 લાખ રૂપિયા ઉપર 1 લાખ રૂપિયાનું એ નવું ધિરાણ પણ આપે, બની શકે, આપણને ખબર નથી, કરી શકે. કદાચ એ ખેડૂતોની આશા અને અપેક્ષા પણ હશે. એવું પણ બને કે હેક્ટર દીઠ પિયત માટે 17,000 રૂપિયા આપે છે અને કદાચ 30,000 રૂપિયા આપે. એવું પણ બને કે બિન પિયતના જે 8,500 રૂપિયા આપે છે, 8,500 રૂપિયા એસડીઆરએફના નિયમો પ્રમાણે, એ નિયમોમાં છૂટછાટ લઈને સરકાર કોઈક એવડા મોટા પૈસાને ખતવે તો બની શકે કે 8,500ની જગ્યાએ 15,000 રૂપિયા પણ એ હેક્ટર દીઠ મળી શકે. ખેડૂતોની માંગ શું છે એ વાત આપણે આજે જાણવાનો એ પ્રયત્ન કરીશું. એસડીઆરએફના નિયમો એવું પણ કહે છે કે એને 2 હેક્ટરની મર્યાદામાં એ સરકાર મદદ કરે. તો એવું પણ બને કે જ્યારે કાલે કેબિનેટમાં નિર્ણય આવે અને જ્યારે જાહેરાત કરે કે સરકાર ખેડૂતો માટે છૂટા હાથે એ મદદ કરી રહી છે, ખેડૂતોની વહારે આવી રહી છે, તો એવું પણ બને કે 2 હેક્ટરના બદલે એ 3 હેક્ટર કે 4 હેક્ટરની મર્યાદામાં પણ મદદ કરે, જેમાં નાનો અને સીમાંત ખેડૂત હું માનું છું કે વધારે ખુશ થશે. ગુજરાત સરકાર એવું કહી રહી છે કે એણે 2024માં 1,333 કરોડ રૂપિયાની સહાય એ ખેડૂતોને કમોસમી વરસાદના કારણે કરી હતી. સરકારનો એક આંકડો એવું પણ કહે છે કે એનડીઆરએફના ધોરણો પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં ગુજરાત સરકારે 8,000 કરોડ રૂપિયાની મદદ એ સીધી એ ખેડૂતોના ખાતામાં કરી છે. પણ અત્યારનો જે સમય છે, હું એવું સમજુ છું કે છેલ્લા 5 વર્ષ 10 વર્ષમાં જેટલી પણ કરી, પણ આ વર્ષે એ ખેડૂતોને એટલી મદદની એ જરૂર છે. સાથે સારી વાત એ પણ છે કે ગુજરાતમાં એ નાનો વેપારી, મેં ઘણા બધા સમાચાર અમારે ત્યાં આવ્યા, મેં જોયા, એ વાત આનંદની વાત છે કે આ મુશ્કેલીનો સમય છે, એવા સમયે તાલુકા જિલ્લાઓમાં ખૂબ નાના વેપારીઓ ખેડૂતની જરૂરિયાતની વસ્તુમાં નફો નહીં લેવાની એ જાહેરાત કરી રહ્યા છે. તો આજે ગુજરાતના ખેડૂતને જ્યારે જરૂર છે ત્યારે કોઈ એવું ઈચ્છે કે હું મારા એ ગામડાના ખેડૂતોને મદદ કરું, તો શું મદદ થઈ શકે એ ગુજરાતનો નાનામાં નાનો માણસ એ આજે કરી રહ્યો છે. અને એ વાત આજે આપણા ગુજરાત માટે ખૂબ આનંદની છે. પણ આ સમય એ ખેડૂતોની તરફેણમાં બોલવાનો છે. હું નેતાઓને વિનંતી કરું છું કે સત્તામાં હોય, વિપક્ષમાં હોય, કંઈ મળે એની રાહમાં હોય એ નેતાઓ, પણ જ્યારે ગુજરાતનો ખેડૂત વાસ્તવિક દર્દમાંથી એ પાસ થઈ રહ્યો છે, પસાર થઈ રહ્યો છે,
અને એના માટે ખૂબ નાજુક અને સાચવવા જેવો જ્યારે સમય છે ત્યારે એમના શબ્દોને એ તોડીને બોલે, કારણ કે બધાને ખબર પડે છે કેટલાક સંજોગોમાં કોણ શું બોલે છે, પણ ખેડૂતને માઠું લાગે એ માણસ જે આજે એ દુઃખ અને દર્દમાંથી પાસ થઈ રહ્યો છે એને કંઈક એ સાચું ખોટું લાગે એવા શબ્દો એ ના વાપરે. હું એ નેતાઓને પણ વિનંતી કરું છું. ગુજરાતનો ખેડૂત આમ તો બહુ સમજુ છે, બહુ સારસ છે, અને જે કંઈ એને કહેવું હોય એ પણ ખૂબ સારી ભાષામાં કહે છે. તો આજે આપણે વાત કરવાની છે કે રાહત પેકેજમાં ખેડૂતોની આખરે અપેક્ષા છે શું. આપણી સાથે 6 વક્તાઓ છે. ઘનશ્યામભાઈ ગઢવી છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. રમેશભાઈ પટેલ છે, કિસાન સંઘના મહામંત્રી છે. દશરથસિંહ જાદવ છે, સાણંદથી એ ખેડૂત છે. જયસિંહભાઈ મોરી છે, કોડીનારથી ખેડૂત છે. કેતન ભટ્ટ છે, એ પારડીથી આપણે ત્યાં આપણી સાથે બેઠા છે. સૌથી પહેલા દશરથસિંહ, તમારો ટર્ન કે આજની તારીખે એ ખેડૂતોની અપેક્ષા સરકાર પાસે હશે શું. એ દરેક નાનો માણસ જે ખેતરે જાય છે, ચાહે એની પોતાની જમીન છે કે એની પોતાની જમીન નથી. 2 દિવસ પહેલા મેં એવું કીધું હતું કે જે ભાગ્યા છે, જે લોકો શહેરોમાં જેના છોકરાઓ નોકરી કરે છે અને એની જમીનો જે લોકો ગામડામાં એ ગરીબ પરિવારો સાચવે છે, એની સ્થિતિ તો આજે જબરજસ્ત બહુ જ એટલે ખરાબ છે. એને એ ખેડૂત, સરકાર ખેડૂતને મદદ કરે ને ખેડૂત એ ભાગ્યાને મદદ કરે તો એના દિવસો ચાલશે, નહીતર એમની સ્થિતિ એ ગામે ગામ ખૂબ ખરાબ થવાની છે. આમ તો અહેમદભાઈ, આમ ખેડૂત એક વિશે મારા તરફથી હું એ તમને કહેવા માંગુ છું જી કે તમે જે અમારી ચિંતા કરી એ બદલ તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. બીજું કે ખેડૂતોની વેદના એટલી બધી પીડાદાયક છે કે તમે જુઓ કે કેટલા ટકા ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે, અતિશય વરસાદ પડ્યો, બરોબર. તો 4 દિવસ એરંડા પાણી મળે તો એરંડા નાશ પામી જાય, 4 દિવસ ડાંગર પાણીમાં આડી પડેલી છે તો ડાંગર ઉગી જાય, બરોબર. આવી બધી જ સરકારને તમામ ખબર હોય છે કે તમામ ખેડૂતને ખબર હોય છે કે આ બધી વસ્તુ આડી પડી જાય એટલે નુકસાન થાય, પાણી ભરેલું રહ્યું એટલે નુકસાન થાય. ખેડૂતોની અંદર સહેજ પણ ઉતરી શકતો નથી, બરોબર. અને એ મોલ રહ્યો એ પરાને હલો કરી અને થોડો ઘણો લાવવાનો હોય એ પણ ખરાબ હોય, એટલે માર્કેટની અંદર એની કોઈ વેલ્યુ હોતી નથી. એટલે આ પાક જે કંઈ બચ્યો હોય ને જે કંઈ લાવે એ વેલ્યુ વગરનો પાક હોય છે, બરોબર. તો એ પાકને વેચવા માટે લાઈનમાં ઉભું રહીએ તોય પણ કોઈ લેવા તૈયાર નથી. એક તો ખેડૂતની મેન સમસ્યા. બીજું કે આનો ભાવ ના મળે. આ ખેતીમાંથી કોઈ પણ મોલ 4-5 દિવસ જમીનના પાણીની અંદર રહે એટલે તમામ નિષ્ફળ થઈ જતો હોય છે, કે એરંડા હોય, ડાંગર હોય, તુવેર હોય કે શાકભાજી હોય, બરોબર. તો આની અંદર હું તો એવું મારા માનવાથી એવું માનું છું કે ખેડૂતોને આ વખતે પૂરેપૂરું ખર્ચ થયો હોય એ તો વળતર આપે, પણ ખેડૂતો 3-4 મહિનાથી આની આશાથી બેહી રહ્યા હોય, આની અંદર જે વ્યવહારો ચૂકવવાના હોય, એના મજૂરોને ચૂકવવાના હોય, આ કશું જ ખેડૂતોને કંઈ જ મળે નહીં, બરોબર. તો આની અંદર હું તો મારી પાસે એવું કહું કે આની કોઈ પેકેજની જાહેરાત ન હોય, સરકારને એવી ખબર પડે કે આટલા ટકા વરસાદ પડ્યો હોય અને દિવાળી પછી આટલા દિવસ વરસાદ પડ્યો હોય, એ હવામાન ખાતું બોલતું હોય, એમની આગાહી બોલતી હોય, તમામ જગ્યાએ જોરદાર વરસાદ પડ્યો હોય અને એ તમામ એમની પાસે રિપોર્ટ છે કે સાણંદ તાલુકામાં આટલા ટકા પડ્યો, સોમનાથમાં આટલો પડ્યો કે વેરાવળમાં આટલો પડ્યો. તો એના આંકડાના અનુસંધાનમાં એમને ખબર પડવી જોઈએ કે 7-7 દિવસ સળંગ વરસાદ પડે તો ખેડૂતોના હાથમાં આવે એવો કોઈ પણ લગીર મોલ હોય નહીં. ઓકે, એટલે તમારો મુદ્દો એવો છે કે જલ્દી સહાય કરે, માનો કે એને નિર્ણય કરી લીધો, કાલ કરવાના છે, પણ મેં એ અપેક્ષાની વાત તમને કરી હતી. ફાઇન. જયસિંહભાઈ, તો તમારે ત્યાં તો બધું એકદમ તહસ નહસ થઈ ગયું છે. એ કોડીનાર, ઉના, સાવરકુંડલા, મહુવા, ભાવનગરના આખા એ પટ્ટાના એ ખેડૂતોની અપેક્ષા સરકાર પાસેથી શું હશે? સૌ પ્રથમ તો તમે આ ખેડૂતોને વાંચવા માટે આ જે તમારા વીટીવીના માધ્યમથી અમને જે તક આપી છે ને અમારા જે આ માગણી અને લાગણી સરકાર સુધી પહોંચાડવા બદલ ખૂબ ખૂબ આભાર. જી સર.
અત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના અમારા રેવડી દાજી ગામ અને આજુબાજુના 64 ગામમાં જી 25 ઓક્ટોબર થી જે વરસાદ શરૂ થયો છે જી 1 નવેમ્બર સુધી 8 દિવસ સતત જી એમાં અહીંયા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી પણ કોડીનારમાં આવી ગયા છે. આપણા ગુજરાતના કેબિનેટ મંત્રી પણ અર્જુનભાઈ અને અમારા સ્થાનિક ધારાસભ્ય જે કેબિનેટમાં મંત્રી તરીકે આવ્યા છે એ બંનેએ સ્થળ ઉપર મુલાકાત લીધી અને ખેડૂતોની પરિસ્થિતિ અને એની દશા અને દિશા જોઈ હોય તો આપણે દયા આવે છે. હવે આમાં અમારી માગણી એવી છે જી. કે જો ખેડૂત આપણો આ ખેતી પ્રધાન દેશ છે હા. અને એમાં ખેડૂત ઉપર આપણો 70% વર્ગ નિર્ભર છે. આ માટે થઈ અને અત્યારે જે નુકસાન થયું છે ને જી. એ તો કલ્પના બહારનું છે. હા. એ નુકસાનનું તો વળતર એક બાજુ રહ્યું, પણ જે એકરે ખરો અમારે વીઘા પ્રમાણે ગણીએ ને તો કોડીનારમાં 24 ગુઠા છે, હા. અન્ય 16 ગુઠાનો વીઘો છે. હા. એકર પ્રમાણે ગણીએ તો અમારે 32 થી 33,000 ખર્ચ થાય છે. ઓકે. ખેડથી માંડીને મગફળી ઓકે. હાડમાં પહોંચાડવા સુધીનો. ઓકે. આ પરિસ્થિતિમાં આપણે ગુજરાત સરકારને આમાં કોંગ્રેસ કે ભાજપે કોઈ વિવાદ કરવાનો નથી. હા. કે કોઈ એના એકબીજાના મતના રાજકારણમાં આવનારી આ તાલુકા કે જિલ્લા પંચાયતમાં જશ લેવાની બાબત નથી, પરંતુ ખેડૂતોને આમાં મહદઅંશે ન્યાય મળે અને એને નહીં મહત્તમ જયસિંહભાઈ રીતે- જયસિંહભાઈ હા. જયસિંહભાઈ એ તો ઠીક છે, કોંગ્રેસને તો સલાહ હું આપી દઈશ અહીંથી. મારો મુદ્દો એ હતો કે અપેક્ષા શું છે એમ. તમે એવું કહો કે જસ અને અબજસ, તો કોણ જસ લે ને કોણ અબજસ લેશે? ખેડૂતોની અપેક્ષા શું છે? અપેક્ષા છે કે એને જે એકરે હા. 32-33 હજારનો જે ખર્ચ થયો છે હા. એ ખર્ચ એને નફો નથી જોઈતો, ઓકે. પણ આ એકરે એને 32-33 હજાર રૂપિયા જેવું વળતર મળે તો એનો એટલે હેક્ટરે ખર્ચો 64-70 હજાર રૂપિયા થયા. હા. એવું થયું ને? આપણે અઢી એકરે હેક્ટર હા. થાય ને હા. એટલે અઢી 32 64 અને 80,000 જેવો થાય. હા 65 થી 80 હજાર રૂપિયા. ઓકે, ચલો ફાઇન. કેતનભાઈ, તો તમારે ત્યાં પણ બાગાયતીને ખૂબ મોટું નુકસાન છે. ત્યાં પણ મંત્રીઓ પહોંચ્યા હતા, સર્વે ઘણા બધા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ થયો છે. એ ખેડૂતોની શું માંગ છે, શું અપેક્ષા છે? ભાઈ કેતનભાઈ છે લાઈન પર? ઓકે, ચલો ફાઇન. રમેશભાઈ, તો તમે લોકોએ તે આ બધા નેતાઓની વાતોને તમે સાંભળી હશે. કોઈ કંઈક હેક્ટરે આટલા રૂપિયાની સહાયની માંગ કરે છે. તમે લોકોએ મગફળીની વાત કરી કે આટલા મણ એ ખરીદવી જોઈએ. તો અત્યારે બધા નેતાઓ, સત્તા, વિપક્ષ, કિસાન સંઘ બધા એક જ મંચ પર છે કે ખેડૂતોને મહત્તમ મદદ કરવી જોઈએ. તમને શું લાગે છે કે તમે જેટલી પણ માંગો મૂકી છે, સરકાર એના ઉપર મંજૂરીની મોહર મારવાની છે ખેડૂતોના હિતમાં? હા, તમે શરૂઆતે જ જે વિષય મૂક્યો કે જસદણમાં જે લાઈનો લાગી છે એના ઉપરથી જ આપણે જજ કરી શકીએ કે ખેડૂતને કેટલી આવશ્યકતા છે. હા. કે 400 રૂપિયા ખોટ ખાઈને પણ અત્યારે ખેડૂત લાઈનમાં ઉભો છે. ભારતીય કિસાન સંઘે એની માંગણીઓ આપણા માધ્યમથી અને પત્રના માધ્યમથી સરકાર સમક્ષ મૂકી છે. આજ સવારે પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપણે માંગણી, ખેડૂતોના હિતની માંગણી સરકાર સમક્ષ મૂકી છે. કુલ મિલાઈને અત્યારે આ વખતે જ ખેડૂત એટલો બધો પ્રતાડિત થયો છે, આ વખતે એટલું બધું નુકસાન છે કે ખેડૂત આટલો માગવા માટે મજબૂર થયો છે. અવારનવાર નાના મોટા વાવાઝોડા અગાઉ પણ આવ્યા છે, પરંતુ આટલો આંદોલિત ખેડૂત આપણે ક્યારે જોયો નથી. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત પીડાતો હતો અને એની પીડાની અંદર અત્યારે વધારો થયો છે. મેં કીધું, સવારે પણ કીધું હતું કે તમે સવારે જે રમેશભાઈ કીધું હોય ને એ બધું ભલે કીધું, અત્યારે બોલો. મેં મારો સવાલ જે છે ને સવારે ઓકે જે કીધું હશે, અત્યારે સડસડાટ બોલી જાવ. રાત થઈ ગઈ, 12 કલાક જતા રહ્યા. બોલો. નહીં જી, એટલે ખેડૂતે જે નુકસાન થયું છે એ ખેડૂતને પૂરેપૂરું નુકસાન મળવું જોઈએ એવી ભારતીય કિસાન સંઘની સ્પષ્ટ માંગણી છે. ફાઇન, ચલો ઓકે. મનરભાઈ, તો મૂળ તો હવે તો એમના મોઢામાંથી પણ એ શબ્દો નીકળતા નથી કે કેટલી સહાય થવી જોઈએ. રાધર ખેડૂતોની અપેક્ષા શું છે?
કિસાન તો મને નથી લાગતું કે ગુજરાતનો કિસાન કોઈ દિવસ આવી બધી વસ્તુઓ માટે આંદોલન કરતો હોય અથવા તો એ સહાય માટે હાથ પણ લંબાવતો હોય. આભાર હેમંતભાઈ. સૌ પ્રથમ તો ખેડૂતોની બાબતમાં બધા લોકોએ જે વાતો મૂકી, નુકસાન છે એમાં કોઈ શંકાને દાયરામાં કોઈ વાત નથી, પણ શંકા એ છે કે સરકાર હવે શું કરવાની છે. જે રીતે મિટિંગો કરે છે, સરકાર બેસે છે, આ છે તે છે. હેમંતભાઈ, બહુ સ્પષ્ટ વાત છે કે આ વખતની જે નુકસાની છે એ તમે કોઈ ખેતર ઉપર સર્વે કરીને જાઓ ને તમે સર્વે પછી પેકેજ જાહેર કરે આ પર્યુમાં સરકારે ખોટો ટાઈમ બગાડવાને બદલે જે કંઈ સરકારના 25 વર્ષની ફલશ્રુતિમાં આ રાજ્યનો ખેડૂત કેટલો દેવાદાર બન્યો છે એના ઉપર આપણે નજર કરીએ. રાજ્ય સરકાર દેવાદાર બને કારણ કે એને તાયફા કરવા દેવાદાર બને, પણ ખેડૂત તો તાયફા કરતો નથી. ખેડૂત તો રીતસરનું એની ખેતી કરે છે. તો ખેતી કરતો કરતો ખેડૂત પણ ડબલ વખત બમણા પરિસ્થિતિની અંદર દેવાદાર કેમ થઈ ગયો? સરકાર બની શકે છે દેવાદાર, પણ સરકારને પ્રશ્નો છે એટલા માટે. પણ અહીંયા તો સરકાર માટે ખેડૂતો જે કંઈ કામ કરે છે, ખેતર ઉપર કામ કરે છે, અને છતાંય રોજબરોજ દેવાદાર બને. તો એના ઉપર સરકાર તરીકે કોઈ દિવસ ક્યારે રીતે એમાં નજર કરી સરકારે કે અત્યારની પરિસ્થિતિ જે બની છે એમાં સીધી રીતે સરકારને મદદરૂપ થવું હોય તો પેલા તો બ્લેક લીટી કરી નાખો કે અત્યારે જે દેવું છે એ સંપૂર્ણ માફ કરી નાખો. માફ દેવું નહીં થાય ત્યાં અમારે 25 વર્ષ જૂનો છે સરકાર સામેનો વાત દાવો. 25 વર્ષથી વાત કરીએ છીએ કે એક વખત નિર્મૂલન કરો ખેડૂતોને, એના ખેતર ઉપર જો ઉભો રહીને શાંતિથી ખેતી કરે, એનું મોઢું સ્મિત હશે તો એ ખેતી કરતો માણસ કરશે, તો એને ખોટી રીતે સરકાર પાસે હાથ લાંબો નહીં કરે. બીજી વાત તમને કહું કે તમે લેવા તે દેવા વગરના તમે નાખ્યા છે અંદર ઉપર જીએસટી. તમે એ જીએસટી છે એ ટેકાના ભાવની પરિસ્થિતિની અંદર કંઈક ને કંઈક ડેમેજ કરે છે. નંબર 2, તમે વીમાની પરિસ્થિતિમાંથી તમે નિર્મૂલન કરી નાખ્યા ખેડૂતોને. તમે અત્યારે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન વીમા કંપનીની વાત સુદ્ધા બોલવા તૈયાર છે અત્યારે? જો તે દિવસે વીમાનું પ્રીમિયમ 100% ભર્યું હોત તો આજે તમે 5,000 કરોડ જાહેર કરશો ને 5 ગાડનું પ્રીમિયમ ભરી દીધું તો આજ ખેડૂતોને પરિસ્થિતિ શું સારી થઈ ગઈ કે નહીં? તો એ પણ તમારા માટે જવાબદાર છે. તમે વહીવટ બરાબર નથી કર્યો, તમે કંપનીઓ છે એ ભાગી ગઈ, તમે લોકો પાછું નથી થઈ છે. વહીવટની અંદર બીજી વસ્તુ એ કે તમે વીમો, તમે જીએલડીસી, આ બધા પરિસ્થિતિનું પરિણામ અત્યારે આપણે સામે આવ્યું છે ને ઉપર કુદરત કોપાયમાન થયો છે. હું તમને કહું, ઇતિહાસની અંદર આપણે વાંચવું જોઈએ સરકારે કે પહેલાની સરકારો જે હતી એ આવી રીતે પેકેજ જાહેર કરતી હતી, ખેડૂતોને મદદ કેમ કરતી હતી, ખેડૂતો પાસે કેમ જતી હતી. હું તમને એક નાનો એવો દાખલો આપું છું, મારી 2 મિનિટમાં વાત પૂરી કરી દઈશ હેમંતભાઈ. આ હું ધારાસભ્યનું એક બુક લઈને આવ્યો છું. આ ધારાસભ્યનું નામ છે છગનભાઈ ગોપાણી. એ ચોગટના છે, ઉમરાળા તાલુકાનું ગામ છે. 1968 એટલે મારા જન્મ વર્ષની વાત કરું છું. 57 વર્ષ પહેલા ચોગટ ગામની અંદર કાળુભાર નદીમાં પૂર આવ્યું. ગામની અંદર 300-350 મકાનો એ ધ્વંસ થઈ ગયા. લગભગ પશુ ધ્વંસ સંપત્તિ હતી એટલી પણ નાશ પામી, કોઈ મરી પણ ગયા. અને ભાવનગર થી લઈ અને અમદાવાદ સુધી આવતા તમામ રોડ ઉપર પાણી હતા. આવી પરિસ્થિતિની અંદર ગામના લોકોએ શું કર્યું, ધારાસભ્યએ શું કર્યું, એ પરિસ્થિતિની અંદર ધારાસભ્યએ ગામમાં જઈ પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો. ક્યાસ કાઢી અને સવારમાં 2 લોકોને ટેલિફોનની વ્યવસ્થા નહોતી. સવારમાં એને એક ઉમરાળાને મોકલો, એકને ભાવનગર મોકલ્યા. ડેપ્યુટી કલેક્ટર આવે છે, હિન્દી ભાષી હતા, એને કઈ સમજણ નથી પડતી. રાઉન્ડ મારી કીધું બધું બરાબર છે? તો કે તમે બધું બરાબર છે કે? ધારાસભ્યશ્રી પૂછે છે. તો કે તમે આવ્યા શું કામ, તમારે સહાય દેવી નહોતી? આ બધી પરિસ્થિતિ તમે જુઓ. એ પરિસ્થિતિ લઈ અને કલેક્ટર સાથે કઈ પંડ્યા કરીને કોઈ કલેક્ટર હતા એની સાથે વાત કરી. તાત્કાલિક ધોરણે ધારાસભ્યશ્રીએ પોતાને પેલા આને પ્રેશર કર્યું સરકારને કે સરકાર પાસે પૈસા નથી. તો કે ના, તો કે હું મારા પદરના માથા ઉપર સરકારના જોખમે હું 8,000 રૂપિયા લઈ આવું. તો કે લઈ આવો. એ ધારાસભ્યએ ગામમાંથી પૈસા ભેગા કર્યા. 8,000 રૂપિયા ભેગા કર્યા. કોઈ 1નું બંડલ, કોઈ 2નું બંડલ, કોઈ 5નું બંડલ, કોઈ 10નું બંડલ. પૈસા ભેગા કરીને ઇમિડિયેટલી રાતોરાત એને બાંટ્યા. લોકોને જેટલી થાય એટલી મદદ સરકારી પરિયોમાં કરી. બીજે દિવસે સવારની અંદર કલેક્ટર આવે છે. કલેક્ટરની હાજરીની તમામ પ્રકારની સવલતો પૂરી પાડે છે. કલેક્ટર અને મામલતદાર વચ્ચેની વાતની અંદર તમામ પ્રકારની મદદ ત્યાં મળે છે. બીજે દિવસે અને ત્રીજે દિવસે એ ધારાસભ્યશ્રીએ સૌની હાજરીમાં સરકાર વતી રજૂઆત કરે છે. ચોથે દિવસે ત્યાં ધારાસભ્યશ્રી, ત્યાં આગળ મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી, રસિકલાલ પરીખ હોમ મિનિસ્ટર, જસવંત મહેતા, આ તમામ લોકો આવી અને ત્યાં આગળ ખેડૂતોને આશ્વાસન આપે છે અને વાત કરે છે. હેમંતભાઈ, મારો કહેવાનો ખાલી છે કે છેલ્લા 15 દિવસથી આ મંત્રાલય છે ને એ ધારાસભ્યો ખેતર ખુદે છે.
પૈસા હજી આપ્યા નથી. એ વખતની સરકારો તો પહેલા પૈસા પહોંચાડ્યા છે અને પછી ધારાસભ્ય સરકાર તંત્ર ત્યાં પહોંચે છે. તમે બે વચ્ચેનો કેસ જો તમે જો તમારી દેવાની દાનત હોત, સરકાર તરીકે તમારે મા બાપ બરાબર ખેડૂતોની પરિસ્થિતિને લઈને તમારે ઉભું રહેવું હોત તો પહેલા તમે કેશડોલ કલેક્ટર આજે કલેક્ટર કારકુન બનાવી દીધો અને ધારાસભ્યની કેટલી હેસિયત છે તમે 156 ની મને ખબર છે ને તમને બધાની ખબર છે. તો જો ધારાસભ્યને તમે પાવર આપ્યો હોત, જો કલેક્ટરને તમે પાવર આપ્યો હોત તો તમારે આ હેલિકોપ્ટર ફેરવવાની જરૂર પડત ખરી? તમે ઉપરથી સર્વે કરવા માટે મંત્રીઓને ગામે ગામ દોડવું પડે ખરી? એક મંત્રી કૃષિ મંત્રી હોય 33 જિલ્લાની અંદર ફરી ફરીને કેટલો સર્વે કરી શકવાનો? એ સર્વે કરતા કરતા ફરે તો કેટલા દિવસ થવાના? તમે એક વિચાર કરો સાહેબ, ખેડૂતના ખેતર ઉપર જે તારાજી છે, નારાજી છે અને ખેડૂતના ઘરમાં જેટલી બરબાદી છે એ બધી પરિસ્થિતિનો ક્યાસ તમે રાતોરાત તમે નથી કાઢી શકવાના. એ અમને ખબર હતી તો અમે કહીએ છીએ કે ભાઈ તમે દેવા માફ કરતો. આ બધા ચિત્રામણમાં પડોમાં સર્વે ને પેકેજ ને આ બધી વાતો સાંભળી 25 વર્ષથી અમે આના જ વાતો કરીએ છીએ અને વીટીવી થાકી ગયું છે આમાં. સર્વે કરો ને પેકેજ ને સર્વે અને પેકેજ ને આ બધું પસ્તી કરતા ભારતીય જનતા પાર્ટીની સરકારને, મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને મારી એક વિનંતી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહને યાદ કરું, ખેડૂત સાથે કેવો સરસ મજાનો વ્યવહાર કરતા હતા. અમારા કૃષિ મંત્રી પણ અમારા ભાવનગરના છે. સવાયા સાબિત થવાનો સુનહેરો મોકો છે. સવાયા સાબિત થવાનો ભાવનગર મહારાજે જે ખેડૂતો માટે કર્યું એના કરતા વિશેષ કામ કરી શકે એવી પરિસ્થિતિ છે. તમે કરો કામ અને ખેડૂતોને મોઢા ઉપર સ્મિત આવે એવું પેકેજ જાહેર નહીં, તમે દેવા માફ કરી દો અને આપણે શ્રી ગણેશ કરીએ અને પછી સરકારની સાથે ખેડૂત કમ્પેરિઝનમાં ઉતરશે કે ચલો તમે દેવા દૂર કર, તમે દેવાદાર બનો છો કે અમે દેવાદાર બની છીએ. જીએસટી દૂર કરો, જીએલડીસી ચાલુ કરો, વીમો લાવો અને દેવા માફ કરો. ફાઇન. ગઢવી સાહેબ, તો મૂળ મુદ્દો એ છે કે ખેડૂત એ રાહ જોઈને બેઠો છે. મેં કીધું એમ કે માગવા તો ક્યારેય જશે નહીં, તમને કોઈ દિવસ કટુ વચન કહેશે નહીં, પણ એની અપેક્ષાઓ આ વખતે ખૂબ મોટી છે. મેં તો 3-4 વસ્તુઓ મેં અંદાજી અને મને એવું થયું કે આવું થવું જોઈએ, જે 5-7-10 વડીલ જે ખેડૂત મિત્રો છે એની જોડે વાત કરું છું તો. પણ આ બધામાંથી કંઈક નીકળવું જોઈએ. આ વખતે લોકોની અપેક્ષાઓ ખૂબ મોટી છે. હેમંતભાઈ, હું પહેલા પણ જયારે આપણા 2-4 દિવસ પહેલા ડિબેટમાં આવ્યો ત્યારે મેં વાત કરેલી કે હું પોતે ખેડૂત છું. હું મારા ગામની કૃષિ મંડળીનો ચેરમેન છું અને ખેડૂતનું દર્દ હું કદાચ બીજા જાણે એટલું જ જાણી શકું. એટલે આજે જે આ પરિસ્થિતિ થઈ છે આખા ગુજરાતની, અને મોટી આખા જયારે તમે પણ કીધું કે વર્ષોથી જયારે 20-25 વર્ષમાં ના થયું એવી જયારે પરિસ્થિતિ ઉભી થઈ હોય ત્યારે સરકાર એકદમ સંવેદનશીલ ગંભીરતાથી વિચારી રહી છે કે ખેડૂતોને વધારે કઈ રીતે મદદરૂપ થવું. મનહરભાઈએ ભાવનગરના રાજાનો દાખલો આપ્યો એમ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ખુદ આજે તમે જુઓ કે ખેતરોમાં જઈને નિરીક્ષણ કરે છે, જોવે છે અને એ નિરીક્ષણ ખાલી નથી કરતા, એ ખેડૂતોની સાથે ઉભા રહ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય કે મુખ્યમંત્રી હોય, એ તમામ લોકો ખેડૂતોને ત્યાં સાથે ઉભા રહીને એમને સધિયારો આપવા ગયા છે. અને તમે આજે મુખ્યમંત્રીનો જયારે ત્યાં વાત કરતા હતા સાંભળ્યું હોય, મનહરભાઈએ કદાચ નહીં સાંભળ્યું હોય, નકર સાંભળ્યું હોય તો આટલું બધું બોલ્યા ના હોત. કારણ કે મુખ્યમંત્રી એવું કહે છે કે કોઈના સુખના પ્રસંગમાં ના જઈએ તો કદાચ ચાલે, પણ આ દુઃખના પ્રસંગમાં તો આવવું જ પડે ને. હું આ દુઃખના પ્રસંગમાં આવ્યો છું. એટલે એ માણસ દુઃખ સમજી શકે છે જેને નિર્ણય લેવાનો છે. પછી આગળ એવું કહે છે કે હું સરકાર છું અને સરકાર તરીકે કહું છું કે સરકાર પૂરેપૂરી મદદ કરશે. આ મુખ્યમંત્રીના આજના શબ્દો છે. એટલે હું મારા તમામ, હું ખેડૂત છું, મારા ખેડૂત ભાઈઓને જેમ દશરથસિંહ સાણંદ તાલુકાના જ ખોરજ ગામના છે એમ હું સાણંદ વિધાનસભાનો જ રાણેસર, બાવળા તાલુકાના રાણેસર ગામનો ખેડૂત છું. મારા ખેડૂત ભાઈઓને ખાસ નમ્ર વિનંતી છે, સરકાર તમારી સાથે છે, સરકાર તમારી ચિંતા કરે છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. અથવા તો તમને કોઈ બંદૂક ખભે રાખી અને કોઈ ફોડાવા અને તમને દરવાજાના ક્યાંય સાંઢિયા બનાવવાની કોશિશ ના કરે. સરકાર તમારી સાથે છે. એટલે સરકાર ચિંતા કરે છે. સરકાર એટલા માટે સતત આજે જુદા જુદા વિભાગમાં મિટિંગો કરે છે કે વધારેમાં વધારે શું આપી શકાય. સરકારમાં પણ એક નિયમો હોય છે અને નિયમોથી બહાર જવું એટલે એમાં પણ નિયમ કરવા પડે. નિયમમાંથી બહાર જવા માટે પણ કોઈ નિયમો કરવા પડે અને ખાલી બેસીને નહીં,
કે ખાલી એકલા કાગળો ઉપર નહીં પણ તાર્કિક રીતે શું આપી શકાય. અને એટલે હું મારા ગુજરાતના ખેડૂતોને કહું છું કે કોઈ પણ રાજકીય લોકો ખોટી વાતો કરે એમાં તમે આવશો નહીં. રાજકીય પક્ષોને એમનું રાજકારણ કરવાનું હોય છે. આપણે તમારા જીવન સાથે આ ભારતીય જનતા પાર્ટી જોડાયેલી છે. કારણ કે તમારું ભવિષ્ય એ જ આ રાજ્યનું ભવિષ્ય છે, એ જ દેશનું ભવિષ્ય છે. અને તમે ગુજરાતમાં જે ખોબે ને ખોબે મત આપ્યા છે એ જવાબદારી પણ સરકારની છે. જયારે તમે આટલા બધા મત આપીને ચૂંટતા હોય ત્યારે પહેલી જવાબદારી સરકારની બને છે. એટલે હું આપને ખાતરી આપું છું કે ભૂતકાળમાં ના આપ્યું હોય એટલું આપશે. ભૂતકાળમાં જયારે પહેલાની હું બહુ લાંબી વાત કરતો નથી, પણ જ્યારથી ફરીથી હું કૃષ્ણકુમારસિંહની વાત ઉપર આવું કે મોદી સાહેબ જયારે વડાપ્રધાન બન્યા સૌથી પહેલું એમને નર્મદાના દરવાજા મૂકવાનું કામ કર્યું. એ પાછું આપણે બહુ ફ્લેશબેકમાં જતા એમને જયારે વાત કરી પણ તમે એ પાછું દરવાજા છેલ્લે લાયા એમ એ પહેલા લાવવાનું એટલે તમામ એને 5 મિનિટ મળી, તમને 5 મિનિટ મળી. સરકાર બધી વિધાનસભામાં ઊંચું નીચું ચાલે. કિસાન સહાય આપે છે, આમાં સહાય સારી મળશે. એટલે એ લોકોનો બોજ છે, એનો બોજ છે. ગુજરાતના ખેડૂતોને એ વાતોનો બોજ છે. હું દાખલો આપું છું કે આ વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ હોય કે મુખ્યમંત્રી હોય, એ ખેડૂતો માટે સતત ચિંતિત છે, સંવેદનશીલ છે. એટલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા સરકાર કરશે, બીજા કોઈની ખોટી વાતોમાં આવવાની જરૂર નથી. ઓકે, ચાલો. એટલે સરકાર ચિંતા કરશે. આ કોંગ્રેસના નેતા બોલે ગમે તે કે કહો છો ને, હું ચાલો જવાબ લઉં. હા, કેતનભાઈ, મુદ્દો એ હતો કે બધી બાજુ જે નુકસાન થયું છે, તમારે ત્યાં પણ કેટલાક જિલ્લાઓમાં સર્વે પૂરો થયો અને ક્યાંય કે કામ ચાલી રહ્યું છે. મોટે ભાગે બાગાયતને એવું કહે છે કે બહુ મોટું નુકસાન નથી. ત્યાંના ખેડૂતોની અપેક્ષા, દક્ષિણ ગુજરાતના ખેડૂતોની અપેક્ષા શું છે? એને ખરીફ પણ વાવ્યો હશે પણ એને પણ નુકસાન થયું હશે, તો આજે દક્ષિણ ગુજરાતનો ખેડૂત શું ઈચ્છે છે? પહેલી વાત તો એ છે કે દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે શેરડી અને ડાંગર બે પાક છે. હવે જે ડાંગરની પાકની વાવણી કરી હતી ત્યારે જે કમોસમી માવઠું આવ્યું હતું, 12મી ગતિ જે ચાલુ થયું હતું, એ વરસાદ આજ પહેલા સુધી ચાલુ છે દક્ષિણ ગુજરાતમાં. એટલે ઉનાળુ સિઝન પર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ફેલ કરી છે અને આ ચોમાસુ સિઝન પર ફેલ કરી છે. એટલે ખેડૂતોને બે બાજુથી માર ખાવાનો વખત આવ્યો છે. સહાયની કરવામાં આવે છે, વર્તની કરવામાં આવે છે. મારું કોઈ ખેડૂત તરીકે મારું પોતાનું અંગત મંતવ્ય છે કે ખેડૂતોને ખેતરમાં સમજવામાં આવે ખેડૂતોની તકલીફ શું છે, ખેડૂતોની મુશ્કેલી શું છે, ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ શું છે. વિકાસના લાભ દાવા થાય છે પણ જમીનની હકીકત એ છે કે ખેડૂતો ડબલ દેવામાં થઈ ગયા છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. ઉદ્યોગપતિના થતા હોય તો અમે પણ હકદાર છીએ. ચાલો, હું કેટલાક ગુજરાતના ખેડૂતોને પણ જોડું છું જેનો પણ ફોન લાગી જાય. રમેશભાઈ ભેસાણથી છે અને હું એવી અપેક્ષા રાખું છું કે જે લોકો ખેતી કરતા હોય, એના પ્રશ્નો હોય, એની અપેક્ષા હોય એ ફોન જોડે તો બાકીના જે લોકો છે એ ના જોડે તો મહત્તમ લોકોને આપણે લાઈવ જોડી શકીએ. રમેશભાઈ ભેસાણથી છે. રમેશભાઈ બોલો. ભાઈ છે રમેશભાઈ? હા, તમારો અવાજ સંભળાય. તમે ટીવીનો અવાજ બંધ કરી દો રમેશભાઈ. હા, એ 3-4 સેકન્ડનું ગેપ આવશે. બોલો. બોલો. નમસ્તે હેમંતભાઈ. જી નમસ્તે, બોલો સર. હેમંતભાઈ અહીંયા તમે ટીવી ને ના સાંભળો, તમે ટીવી ના અવાજનો મ્યુટ કરી દો. આ સમય બગડે છે. હેમંતભાઈ નમસ્તે. ફટફટ બોલી જાઓ. હા, બોલી જાઓ. શું રમેશભાઈ, હેમંતભાઈ અમારે બહુ નુકસાની છે અને વરસાદ બહુ આવ્યો છે ને ખેડૂત હાવ પાયમાલ થઈ ગયો છે. ઓકે. અને આ લોકો વીમો હાવ કાઢી નાખ્યો છે. બરાબર. હા. હવે 2000 ના હપ્તો આપે એમ કે છે રાજ્ય સરકાર, પણ 2000 ના હપ્તે ખાતાની છેલ્લી હારી નો આવે. એટલે એવી આશા અમારે છે કે હારામાં હારી સહાય કરે ખેડૂતોને અને સર્વે નો બધાને ખરેખર આપી જ દેવું જોઈએ. ચલો, થેન્ક યુ. હા, હેમંતભાઈ બાબરાથી છે. બોલો હેમંતભાઈ. નમસ્કાર. જી નમસ્કાર સર, બોલો. મને 1 મિનિટ સાંભળજો. આ ભાજપ કોંગ્રેસ આપણે કઈ કરવું નથી અને ગઢવી સાહેબ એમ કે છે સરકાર પડખે ઉભી. હેમંતભાઈ, તમારા દીકરાના લગ્ન હોય, હું પડખે ઉભો રહું, સારો ન લાગુ, લાખ રૂપિયા લઈને તમને દઉં, તમને પડખે ઉભો રહ્યો કેવાવ ને.
તો હજી નહીં આવે એની શું ગણતરી? નહીં જ આવે એની શું ખાતરી? મારી વાત સાંભળો, વિજય 30,000 નું છે, બરોબર? હું એમ કહું છું લેણા નો માફ કરે કઈ નહીં, કોઈ 2.5 લાખ ઉપાડ્યા હોય, આપણે 10 વીઘા જમીન મૂકી ના લો, 2.5 લાખ ઉપાડ્યા હોય, 2.5 લાખ નથી જોતા, પણ તમે 20,000 લેખીએ તો ખાલી 2 લાખ તો આપો, અને 1.5 લાખ આપો, વિજય 15,000 વળતર આપો ને તોય ખેડૂત રાજી થઈ જાય. લેણા માફ નો કરે કઈ નહીં. ચલો ફાઇન. આ બાકી તમારી ભાજપ કોંગ્રેસ નો કરતા, અને ધારાસભ્યો નીકળ્યા છે ને, મિનિસ્ટરો નીકળ્યા, 2 ગામ લીધા છે, ચૂંટણીમાં જેમ પ્રચારમાં નીકળો ને એમ જો સર્વે કરવા નીકળ્યા છો, 5 ગામ લઈને કે અમારા ધારાસભ્ય ગયા, અમારા મિનિસ્ટર ગયા, હાજી ચૂંટણીમાં આવો છો કેમ એક ગામમાં 3-3 વાર, એક વાર બાબરા તાલુકાના 52 ગામ છે, કોઈ પણ તાલુકાના ધારાસભ્ય પૂછો તમારા બધા ગામમાં તો જે એવા નહીં ગયા હોય. લાઠી બાબરા જેવી કાકડિયામાં આવે ને, જનક તળાવિયા, જનક તળાવિયામાં, હા, બગદાણામાં જનક બગદાણા કે ને, નહીં એ અલગ છે. જનક નહીં જનક તળાવિયા, જનક બગદાણા નહીં. ફાઇન, ઓકે, તળાવિયા. ફાઇન. ચલો, હા મનહરભાઈ, તો મૂળ મુદ્દો એ હતો કે બધાની એવી અપેક્ષા છે કોંગ્રેસ ભાજપ ન થાય, માત્ર ખેડૂતોની જે અપેક્ષા છે, ચાહે જે એટલે નેતાઓ બોલતા હશે, આ ગઢવી સાહેબે કીધું એમ બધા ભાજપ વાળા જ ખેડૂતો હશે અને કોંગ્રેસ વાળા બધા ખેડૂતો હશે. જો તમે હેમંતભાઈ જેટલું બોલશો ને એટલે ભાજપ કોંગ્રેસ નહીં થાય. હું બોલું ને તમારા જેવા શબ્દો તમે બોલો એ જ બોલું ને, એના કરતા 2 શબ્દ ઘટાડીને બોલું ને તો કોંગ્રેસ ભાજપ થઈ જાય. પણ વાસ્તવિકતા એ છે કે જેમ નરેન્દ્રભાઈએ એક વખત સાહેબે 2 વખત સાહેબને યાદ કર્યા, હું સાહેબને યાદ કરું. સાહેબે અને રાજનીતિ કરવી જ નથી, અને રાજનીતિના શબ્દો નથી, હું ખરેખર પીડા વ્યક્ત કરી રહ્યો છું કે સાહેબે જયારે દિલ્હીમાં શાસનમાં બેઠા એટલે આખા દેશને સૂચન કર્યું, અપીલ કરી કે ભાઈ ગેસની અંદર સબસિડી લેવાથી છોડી દો, એટલે લોકોએ ઘણા કઈ છોડી દીધી. સાહેબ આજે હું સાહેબ પાસે અપેક્ષા રાખું છું કે જે ધર્મ સંસ્થાનો છે, કોઈ પણ જાતિ ધર્મને જુદી પાડતા નહીં, બધા ભેગા, એ ધર્મ સંસ્થાનોને એક અપીલ કરો કે આપણે તમારે ત્યાં અન્નકૂટ ભરાય છે, જયારે અન્નદાતાઓ તમારે ત્યાં દિવાળીનો વ્યવસ્થા હોય કે પછી બેસતા વર્ષ હોય કે પછી જન્માષ્ટમી હોય, અન્નકૂટ માટે જે દાન આપે છે એ આ દેશનો અન્નદાતા આપે છે. તમામ ધર્મસ્થાનોને એક સાહેબ તો અપીલ કરો કે ખેડૂતોની બાજુમાં ઉભા રહ્યો. ખેડૂતોએ જે મંદિરો સજાવ્યા, જે મસ્જિદો સજાવી, જે કઈ કર્યું એ બધાએ કર્યું છે, તો આજે ખેડૂતોની સાથે માત્ર સરકાર અપીલ કરી શકે છે, જે લોકોને અપીલ કરે. બીજું મહારાજા કૃષ્ણકુમારજીને એટલા માટે યાદ કર્યું સાહેબ, એ વખતે મહારાજા કૃષ્ણકુમારજી ખેડૂત સંકટ નિવારણ ફંડ બનાવ્યું હતું સાહેબ. સાહેબ 57 વર્ષ પહેલાની વાત કરી રહ્યો છું. આ 57 વર્ષ પહેલા એ સરકારોમાં દૂરદર્શિતા હતી ત્યારે ફંડ બનાવ્યું હતું સાહેબ. બીજી એક અપીલ એ કરે કે તમામ ધર્મસ્થાનો ભેગા થાય અને એક ફંડ બનાવે. નરેન્દ્ર મોદી નમો નામનું ફંડ બનાવે, એ ફંડ ની અંદર બધા લોકો ફંડ આપે, ધર્મ સંસ્થાનો પહેલા ફંડ આપે અને પછી ખેડૂતોને સાથે ઉભા રહે. તો ધર્મ સંસ્થાનોની લોકોની જરૂર, લોકો દર્શનાર્થી જશે, એની જરૂર બધાનું સારું થશે. અપીલ કરો. તમારા સરકારની તિજોરી ખાલી ના કરી હોય તો દેવાદારમાં તમારી તિજોરી છે, તળિયા ઝાટક કરી નાખ્યા છે મોત શોખને તાઇફામાં, તો પછી આવું પણ કરો. એટલે મારું એ કહેવાનું છે કે જો આ કડવી ભાષા છે, આ કોંગ્રેસ ભાજપ નથી. અન્નદાતાઓની સામે તમારે નાણાં સિવાય કોઈ ચીજ કામમાં આવવા નથી. તમારે ગમે એટલા બાજુમાં ઉભા રહે, ભાઈ ફાર્મરે સારું કીધું કે તમે ગમે એટલા બાજુમાં ઉભા રહે છો પણ કંઈક લઈને જાવ છો તો જાવ છો. અત્યારે તમે કોઈ બધી જગ્યાએ રાઉન્ડ મારી લીધા હેમંતભાઈ, પણ તો કાવડિયા વગર આટા માર્યા છે. કાવડિયા લઈને જાઓ અને ધારાસભ્યને પાવર આપો, કલેક્ટરને પાવર આપો કે તમારા જિલ્લાનો સર્વે તમે કર્યો કે ન કર્યો હોય, જે જગ્યાએ જ્યાં આપવાનું આપવા માંડો. સાહેબ મોઢા બંધ થઈ જશે, કોઈ બોલશે નહીં. અમારા જેવા કોંગ્રેસ વાળા રાડુ પાડી પાડીને બોલે છે એ બોલતા બંધ થઈ જશે, કોંગ્રેસ વાળા બંધ થઈ જશે, બંધ થઈ જઈએ અમે. અન્નદાતાને આપી દો બંધ. ચલો, આ વાસ્તવિકતા છે સાહેબ. હું કામ એમ બોલીએ ભાઈ, અન્નદાતાઓની સામે રાજનીતિ અમે નથી કરવા માંગતા, પણ આજે 3 વખત તમારા ખેતર ઉપર બરબાદ થઈ ગયું છે સાહેબ, અને તમે રાજનીતિ જ નકરી કરો છો. અને બીજું તાઇફાન આન તેન બધું કરો ત્યારે કેમ તમે જગ્યાએ આંટો મારો છો? એટલે હું તમને ફરી કહું હેમંતભાઈ, વાત છેલ્લી એક છે, અમારી લાગણી ક્યાં છે કે તમે જે સરકારની અંદર બેઠેલી મિશનરી છે, શસ્ત્ર સરંજામને પાવર તમારી પાસે છે, ખેડૂતોને બચાવવા માટેની તમારી પાસે સૌથી મોટી ઈશ્વર કરતા તાકાત તમારી છે. કારણ કે ઈશ્વર પાસેથી જે કંઈ મળવાનું હતું, ગુમાવવાનું હતું, ગુમાવી દીધું. હવે તો સરકાર છે, સરકાર એક વખત જાહેર કરી દે કરોડોમાં રૂપિયા આપવાના, પછી પારદર્શકતા લાવે. તમે જાહેર કરશો મોટા, કારણ કે તમારી એક ટેવ છે ફિગર મોટા આપવા, દેવાનું કશું નહીં, બજેટ પડ્યા ખાલી પાછા. એવા પણ ઇતિહાસના દાખલા છે. એટલે આ બધી વસ્તુ બધાને ખબર છે, ખેડૂત પણ મારા કરતા બધું જાણે છે. એટલે એક વસ્તુ કાવડિયું આપો તો ઈમાનદારીથી આપો, મદદ કરો તો ઈમાનદારીથી મદદ કરો, સંવેદનાથી મદદ કરો. અને ખરેખર ખેડૂતને થવું પડે કે ભારતીય જનતા પાર્ટીના દાદાએ અમારી સાથે ખરેખર દાદાની જેમ રહ્યા. ચાલો, સંજયભાઈ છે એક ખેડૂત મિત્ર. બોલો સંજયભાઈ, ક્યાંથી છો સંજયભાઈ? સંજયભાઈ તમારો અવાજ સંભળાય છે, બોલો. બોલો હવે.
તમારો અવાજ સંભળાય છે, બોલો. હું માણવદર તાલુકાના ખડિયા ગામથી બોલું છું. હાજી. હજી ઘનશ્યામભાઈ બેઠા છે ને, ઘનશ્યામભાઈ ભાજપના, હાજી. એને કે જે તમારા વડાએ જે પેલા જે વાત કરેલી ને કે આ પ્રધાનમંત્રી ફસલ યોજનાની, એ તો એને યાદ કરાવો. આ મોટી મોટી વાતો કરે ટીવીમાં બેઠા બેઠા, એને શરમ નથી આવતી? શરમ તો ના આવવી જોઈએ. હવે એનું કામ તો હું જે સવાલ પૂછ્યો એને ડિફેન્ડ કરવાનું છે, પર્સનલ નહીં કરવું જોઈએ. વિક્રમસિંહ બોટાદથી છે. વિક્રમસિંહ બોલો. હલો, જય માતાજી અહમદભાઈ. જય માતાજી, બોલો. અને ઓલા ઘનશ્યામભાઈ ને જરા કહેજો ભાજપના છો, હું કાયમ ભાજપમાં છું. મારા 58 વર્ષ ત્યાં હું હિંમત મત ને આપ્યો છે. એમ ન કે દરવાજા ચડાવ્યા એટલે જ કે તમને મોદી સાહેબ ને ન્યા મોકલ્યા છે દરવાજા ચડાવવા માટે જ. હા, વારી કઈ દરવાજો નું ન સંભાળશો કે મને હું રોજ તમારું મહામંથન જોઉં છું. મને રોજ મેં આ એને રોક્યા હતા. કંઈક ને કંઈક અત્યારે હું સમજી ગયો. એ ભાજપ વાળા એવું કહે છે. 50% જાણો ચલો માફ કરી દો. ઓકે. હા, ગઢવી સાહેબ, મૂળ મુદ્દો એ છે કે એ ભાજપ વાળા છે, પણ એ બધા મૂળ તો અત્યારે તો વરાળો નાખી રહ્યા છે. જે કરવું એ કરો, તમે કંઈક કરો એમ. આ બધું કાલ ખબર પડશે લોકોને, ત્યારે મને લાગે છે કે એટલે જે કઈ ભાવ હશે, સાચા ખોટા, સારા ખોટા. ઘનશ્યામભાઈ. હેમંતભાઈ, મેં પહેલા કીધું કે ખેડૂત મિત્રો ની સાથે સરકાર છે ને તાત્કાલિક વહેલામાં વહેલું થશે અને સારું થશે, પણ ધીરજ રાખો. કારણ કે આટલી મોટી પરિસ્થિતિ જયારે બની હોય ત્યારે નિર્ણય લેવો હોય તો કોઈને અન્યાય ના થાય અને ન્યાય થાય. તમામ લોકો જેને ખરેખર નુકસાન થયું છે એને ન્યાય મળે એટલા માટે સરકાર અત્યારે એકદમ બીજું છેલ્લા એક અઠવાડિયાથી સરકારની પ્રાયોરિટી ફક્ત ખેડૂતો છે. અને આપે કીધું મિત્રએ કે દરવાજા નાખ્યા, હકીકત છે. બીજું 3 લાખ સુધીનું ધિરાણ પહેલા 18% મળતું હતું, અત્યારે વગર વ્યાજે ધિરાણ આપે છે. સરકાર સબસિડીઓ કેટલી આપે છે, વીજળી એટલી આપે છે, બિયારણો આપે છે. કોંગ્રેસને તો ક્યાંય બોલવાનો હક જ નથી, કારણ કે હિમાચલમાં એમની સરકારે 3 મહિના પહેલા જાહેર કરેલું હજુ નથી આપ્યા. એમના મુખ્યમંત્રી સુખોએ એવું કીધેલું કે જેના ઘર પડી ગયા હતા એને 7 લાખ રૂપિયા આપશું, એમાં કશું જ નથી આપ્યું. એમાં જે એમના બધા ધોવાણો થઈ ગયા હતા એમાં કશું જ નથી આપ્યું. પંજાબમાં ભયંકર સ્થિતિ થઈ હતી, ત્યાં પણ નથી આપ્યું. એના કરતા ભારતીય જનતા પાર્ટીની સરકારે ભૂતકાળમાં અત્યારે હજુ 1-2 મહિના પહેલા જ 5 જિલ્લામાં જે નુકસાન થયું હતું અહીંયા 947 કરોડ રૂપિયા આપવાનું જાહેર કર્યું છે અને આપે છે. મારા ખાતામાં હું નથી લેતો તોય આવે છે, કારણ કે સરકારની સિસ્ટમ છે. જેને નુકસાન થયું હોય એને આપે છે, એટલે તમામ લોકોને મળશે. પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પણ ખેડૂતો બેઠા છે. તમે કીધું એમ અમારો કૃષિ મંત્રી ખેડૂત છે, એટલે કોંગ્રેસે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી એ ચિંતા કરશે ખેડૂતોની. કોંગ્રેસમાં તો ભ્રષ્ટાચાર સિવાય કંઈ પહેલા થયું જ નથી. આ ભારતીય જનતા પાર્ટીમાં ટ્રાન્સપેરેન્ટ છે, સીધા લોકોના ખાતામાં જાય છે. દશરથસિંહ, એક સવાલનો જવાબ આપો. મેં પહેલો સવાલ તમને એ કર્યો હતો કે ભાગ્યાઓ મોટે ભાગે બિચારા એ ચિંતામાં હશે. ઘણા બધા એવું કે ભાઈ જેના ખાતે જે કઈ છે એની પાસે જે કઈ આપી જવાનું છે, મદદ એને થવાની છે. પણ શું થઈ શું શકે? માનો કે સરકાર કેવી રીતે નક્કી કરે કે આ એની જમીન એ કોણ વાવે છે, કેવી રીતે નક્કી થાય? આમ જોવા જઈએ તો અહમદભાઈ, ખરેખર આ ગુજરાતની અંદર અત્યારે હાલ કે તમામ ખેડૂતો જે ખાતેદાર છે ને એ તો શ્રીમંત જ હોય છે, કે વીઘો 2 વીઘા વેકી મારી હોય કે કઈ સંપાદનમાં એવું નહીં બાપુ, એ તો બધું તમારી બાજુ હશે. આ બધું સૌરાષ્ટ્ર બૌરાષ્ટ્રમાં વેકે બેકે નહીં લોકો. ખેડૂતો મજબૂત હોય છે. બીજું કે જે એની જમીન છે એનો 70% ભાગ હોય, જમીન વાળાનો 30% ભાગ હોય. 25-30%. આ પૈસા સરકાર આપે તો ખેડૂત ના આપે, ખેડૂતના ખાતામાં જાય. બરોબર. હવે એની અંદર એને તમામ મજૂરી કરી હોય, એને સમજી ગયો. પણ શું થઈ શું શકે? થઈ શું શકે? આવા માણસો જયારે આવામાંથી નીકળે એટલે એ મરી ગયો એમ માની લેવાનું. એ કોઈ દિવસ જીવનમાં ઉભો થઈ શકે નહીં, અને એ જીવનમાં ખેતી કરવા લાયક ના રહે, કારણ કે એના ખર્ચા જ એટલા. એ સમજી ગયા, બધું સમજી ગયા. એ તો આ સામે બેઠા ને એ બધા ભાગ્યા હશે ને કોઈ ખેડૂતો હશે, એ બધું સમજે. શું થઈ શું શકે? એવા ખેડૂતો માટે પણ આ સરકારે રસ્તો કાઢવો જોઈએ કે જે 2-5 વીઘા ખેતી ખેડૂત હોય અને 10-15 વીઘા
ખેડૂતોની જમીન ખેડતો હોય, બરોબર, તો એવા 25 વીઘાની કે એવી ખેતી કરતો હોય ને એમાં જે મોટું નુકસાન થતું હોય એવા ખેડૂતોને સરકારે, નાના ખેડૂતોને મોટું ધિરાણ કે મોટું કંઈક આપવું જોઈએ કે જે તમારા જેવા મોટા ઉદ્યોગપતિઓની અને મોટા મોટા ખેડૂતોની અમે નાના ખેડૂતો જમીન ખેડી શકીએ. ચાલો, હું રમેશભાઈ અને જયસિંહભાઈ અને કેતનભાઈની પાસે પણ આવું છું. એક બ્રેક લઉં, બ્રેક પછી જયારે પાછા આવીએ તો સવાલ ફરી પૂછીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. રમેશભાઈ, તો કિસાન સંઘ એવા ગરીબ પરિવારો વિશે વિચારે છે અથવા એમની પાસે કોઈ રોડમેપ છે જે સરકારને આપ્યો હોય કે ગામડામાં જે લોકો જમીનો સાચવે છે, ખર્ચો મજૂરી બધું એમણે કર્યું અને સહાય કરવાની થાય તો એવા લોકો તો એ લિસ્ટમાં નહીં હોય, તો એના માટે તમારી પાસે કોઈ રોડમેપ છે? ભારતીય કિસાન સંઘ નો રોડમેપ એક જ વિનંતી કરી છે, સમાજ અને સરકાર જ્યાં સુધી ખેડૂતની વારે નહીં આવે ત્યાં સુધી આ સમસ્યાનું સમાધાન નથી. સરકાર 7/12 ના આધાર પર ખેડૂતોને સહાય કરતી હોય છે. જે તે ખેડૂત 7/12 માં જેનું નામ છે એની જમીન જો કોઈ ભાગથી વાવતું હોય અથવા ભાડેથી વાવતું હોય તો એ ખેડૂતે નૈતિક જવાબદારી સ્વીકારી અને એ જે તે વાવતા ખેડૂતને એ સહાય ચૂકવવી જોઈએ. એ આ તબક્કે હું આપણા માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂત ખાતેદારોને વિનંતી કરું છું કે ભાઈ જે તે સરકાર જે કંઈ પણ સહાય આપણને 7/12 ના આધાર ઉપર, જમીનના આધાર ઉપર આપે, એ સહાય જો આપણે પોતે જમીન નથી વાવતા અથવા કોઈ ભાગેથી વાવે છે અથવા ભાડેથી વાવે છે તો એનો હકદાર એ ખેડૂત એટલો જ છે. તો એ ખેડૂતને સહાય ચૂકવવી જોઈએ. ક્યાંક મધ્યપ્રદેશની અંદર કોઈ એક એવો કાયદો છે કે જે ખેડૂત ભાડેથી જમીન વાવે છે તો એને પણ સહાય ચૂકવાતી હોય છે. તો એ દિશા તરફ પણ સરકારે એનો અભ્યાસ કરવો. ચલો, તમે હોજો, અભ્યાસ કરજો અને આપજો, સરકારને પણ કહેજો. જયસિંહભાઈ, બોલો. આ બહુ મોટો મુદ્દો છે. તમારી પાસે કોઈ એનો ઉપાય હોય કે કેવી રીતે સરકાર એવા ગરીબ પરિવારો સુધી પહોંચે કે જેના નામે જમીન નથી પણ વાસ્તવમાં ખેતી એ કરે છે? હેમંતભાઈ, ખાસ કરીને તો જે ખેડૂતોને આ જે પેકેજ આપવામાં આવે એ વહેલી તકે અને મહત્તમ આપી શકે એ માટે થઈને ઓછામાં ઓછું 2 હેક્ટર ને ધ્યાનમાં રાખી અને આનું વળતર ચૂકવવામાં આવે. સાથે સાથે આપણે જે ભાગ્યાની વાત કરી છે, આજે ગ્રામ્ય વિસ્તારમાં પણ ખાસ જે એમના દીકરાઓ બહાર નોકરી કરતા હોય, એમને જમીન ખેડવા માટે આપી હોય, એને જે 30% હોય છે તો એને જે વળતર મળે એમાંથી પણ એને મજૂરીમાં 25-30% મળે એવું જે માલિક છે એને સમજી વિચારી અને એ રસ્તો કાઢવો જોઈએ. અન્યથા ભવિષ્યની અંદર આવા ભાગ્યા મળશે નહીં. ખેતી કરવા જ નહીં, મહેનત મજૂરી કરવી એ અઘરી છે. સરકાર શ્રીને આપણા માધ્યમથી વહેલી તકે જો આ જે ચૂકવણી કરવામાં આવે ખાતામાં રવિ પાકની એ બિયારણ, એ સમજી ગયા, એ નિર્ણય એમણે કરી લીધો છે. પણ એની પહેલા હું એ અપેક્ષાઓ તમારી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. એટલે હજી પણ કંઈક કરેક્શનના કોઈ ચાન્સીસ હશે. મનોહરભાઈ, લાસ્ટ 1 મિનિટ. મેં કીધું કે એ ગરીબ પરિવારો જેના નામે જમીન નથી પણ બિચારા ખેતી કરી રહ્યા છે, પેકેજ કદાચ બહુ જ બમ્પર જાહેર કર્યું તો પણ એ ખેડૂતોમાં ખુશી હશે, પણ બિચારો જે વાસ્તવમાં મજૂરી કરતો તો એનું શું થશે? હેમંતભાઈ, તમે જે વાત કરી ને, આ 1 મહિના પહેલા મારા પત્રમાં મેં સરકારને આ માંગણી કરેલી છે. મેં 1 મહિના પહેલા કીધેલું અને સરકારને મેં વિનંતી કરી હતી કે ભાગ્યાઓની સ્થિતિ અત્યારે બદથી બદતર છે. નંબર, ખેડૂતોની કઈ સ્થિતિ હારી નથી, પણ જે પરિસ્થિતિનો ક્યાસ 1 વર્ષની અંદર 2 સિઝન ખરીફ અને 1 રવિ સિઝનની અંદર જે નિષ્ફળતા ઉપર નિષ્ફળતા મળે છે અને પરિસ્થિતિ બીજું એ કે મોટો ખેડૂત હોય તો કઈ ઝીલી શકે, પણ આપણા રાજ્યની પરિસ્થિતિ એ છે બધા નાના ખેડૂતોની સંખ્યા મોટી છે. હવે નાના ખેડૂતોની સંખ્યા એમાં રિમોટના ગામડાઓ છે, અમુક ખેતીમાં પાણીની પૂરતી સગવડતા નથી, આવા ખેડૂતોને ખર્ચનો ભાર વધુ છે અને એમાં પાછા ભાગ્યાઓની પરિસ્થિતિ એનાથી નાજુક છે. તો આવા સમયે મેં ફરીને એક વાતનો શબ્દ પ્રયોગ કરવો કે સરકાર કોઈ પણ વસ્તુ આપે એમાં સંવેદના ખીચોખીચ ભરેલી રાખે, જેથી કરીને લોકોને ફરીવાર એવી વાત ન બોલવી પડે કે સરકારે આપીને શું આપી દીધું. એટલે કહેવાનો મતલબ એમ કે સરકારે ગર્વ સાથે કહી શકે કે અમે આપ્યું અને અમે પણ એવું વિચારીએ કે સરકાર અન્નદાતાઓ માટે મોકળું મન રાખે અને મોકળું મન રાખે. ગઢવી સાહેબ, લાસ્ટ 1 મિનિટ. શું થઈ શકે આ પ્રકારના ગરીબ પરિવારો માટે? જો આ એક ટેકનિકલ પ્રશ્ન છે, કારણ કે જેના ખાતે જમીન હોય એ તો 7/12 જ જોવાના અને જેના ખાતે હોય એને જ રૂપિયા આપે.
પણ જેમ સરકાર વિચારે છે કે ખેડૂતોને આવી ખરાબ પરિસ્થિતિમાં સરકારે મદદ કરવી જોઈએ, એમ જે જમીન માલિક છે, જેનો કાયમ ભાગ્યો જેની ખેતી કરતો હોય, એ માલિકોએ પણ સહાનુભૂતિ અને નૈતિકતાએ વિચારવું જોઈએ કે જે એને નુકસાન થયું છે એની નુકસાનીમાં મને જે વળતર મળે છે એમાંથી એને આપીએ. આ એક પ્રશ્ન અત્યારે છે. બાકી જેમ પેલા ખેડે એની જમીનનો કાયદો હતો એમ કદાચ લાંબો સમય આવો અન્યાય કોઈને થશે તો સરકારે એવા પણ કોઈ કાયદા કરવા પડશે કે તમામ લોકોને ન્યાય મળે. એટલે સરકાર નાના માણસનું તો પહેલા વિચારે છે, ખેડૂતોનું વિચારે છે. અને ફરીથી ખેડૂતોને હું આશ્વસ્ત કરું છું કે વહેલામાં વહેલું ને સારામાં સારું તમને સરકાર તરફથી આપવામાં આવશે. કારણ કે ભૂપેન્દ્રભાઈ ખુદ બોલ્યા છે કે હું સરકાર કહું છું કે મારે કંઈક તમારા માટે કરવાનું છે. જ્યાં સુધી ખેડૂતોની નૈતિકતાનો સવાલ છે, હું એવું માનું છું કે જેટલા પણ વ્યવસાયો છે એમાં સૌથી ઈમાનદાર લોકો આ છે. હું માત્ર એ સારું લગાડવા નથી કહેતો, પણ એ આંકડાઓ બોલે છે કે જેટલી પણ લોનો કોઈ પણ સાધનો માટે કે પાક ધિરાણ કે કોઈ પણ લોનો જેટલી ખેડૂતને સરકારે એ બેંકોએ આપી છે, એમ એ મહત્તમ જો પાછી આવી હોય તો એકમાત્ર એ ખેતીનો વ્યવસાય કરનારા એ ખેડૂતો છે, જેણે જાહેર ઋણ લીધું, જાહેર દેવું લીધું અને એનો એક એક પૈ એ પરસેવાથી એને ભરી દીધી છે. ઘનશ્યામભાઈ, મનહરભાઈ, રમેશભાઈ, દશરથસિંહ, જયસિંહભાઈ અને કેતનભાઈ, તમામ 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે મને લાગે જ્યારે પેકેજ જાહેર થશે તો એ ખેડૂતોની અપેક્ષાઓ એ ખરા ઉતરા કે નહીં એની ચર્ચા પણ આ મહામંથનમાં કરીશું. આજે રજા આપશો.